ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા કાંસવા ગામની સીમ વિસ્તારમાંથી એક અજાણ્યા વ્યક્તિનો વિકૃત અવસ્થામાં ઝાડ સાથે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ભરૂચના કાંસવા ગામમાં રહેતા આશરે 35 વર્ષીય સંજય મગનભાઈ રાઠોડનો પત્ની સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી। ત્યારબાદ તેમની પત્ની પીએફ જતી રહી હતી। ઘટનાના પગલે સંજય રાઠોડ છેલ્લા 5 દિવસથી ઘરેથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું। આ દરમિયાન રવિવારે કાંસવા ગામની સીમ વિસ્તારમાં એક વ્યક્તિનો ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં અને વિકૃત અવસ્થામાં મૃતદેહ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। બનાવ અંગે સ્થાનિકોએ ભરૂચ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ તેઓ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી હતી। પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી મને જાણ કરવામાં આવેલ। હું અને મારી ટીમ અહીં સ્થળ પર આવીને જોતા એક ડિકમ્પોઝ હાલતમાં પુરુષની મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં જોવા મળેલ। ત્યારબાદ લાશને અમે નીચે ઉતારેલ અને લાશને નીચે ઉતાર્યા પછી તેના વાલી વારસો માટેની તપાસ પોલીસે આગળ ધરેલ છે અને અમે મૃતદેહને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા લઈ જઈ રહેલ છે।